લીંબાડા ગામ પાસે પાણી ફરી વળ્યા છે। પાણીમાંથી પસાર થતી કાર પણ તણાઈ જતા બચી છે। સ્થાનિકો કારને કિનારે લઈ આવ્યા। રસ્તો બંધ થઈ જતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે। લીંબાડા ગામ પાસે ભારે વરસાદને પગલે પાણી ફરી વળ્યા છે, જેને કારણે અહીં જે કાર પસાર થઈ રહી હતી તે પણ તણાઈ રહી હતી। જો કે ત્યારબાદ આ કાર બચી ગઈ। સ્થાનિકો કારને કિનારે લઈ આવ્યા હતા। રસ્તો હાલ બંધ થઈ ચૂક્યો છે, કારણ કે ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેને કારણે સ્થાનિકોને અવરજવરમાં હાલાકી ભોગવવી પડી રહી છે। सूरत जिला में ठेर ठेर जलबंबाकार की परिस्थिति सर्जाई है। हाल हूँ आपने जो दृश्यों बतावी रह्यो छूं ए सूरत थी માંગરોળ तालुका અને उमरपाड़ा तालुका ने जोड़तो आ मुख्य मार्ग जे तेनी उपर तळाव અને नदीना पाणीओ छे ते भराई चूक्या छे અને हाल दृश्यों जोई शकाय छे के जे वाहनों डूबी जाए એટલા પ્રમાણમાં પાણીની આવક થઈ છે અને હાલ લોકો છે તે હાલાકી વેઠી રહ્યા છે। સ્થાનિક લોકો છે તે લોકોને દિશા સૂચન કરી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રીતે હાલ વરસાદ વરસી રહ્યો છે અને પાણીનો ભરાવો ખૂબ જ થયો છે। આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરીશું। આપનું નામ જણાવો। વીરેન્દ્રસિંહ ખ્યાલ લીંબાડા। વીરેન્દ્રસિંહ, આ શાનું પાણી છે અને કઈ રીતે આ પરિસ્થિતિનું નિર્માણ થયું? નદીનું પાણી છે, પગડની વાંકલની ને વસરાવીની બધી નદીઓના પાણી આમાં આવે છે, એને લીધે આ ભયાવહ દર વખત સ્થિતિ થાય છે ને આ જગ્યા હંમેશા માટે અમને નડે છે, કારણ કે અહીંયા નીચાણ છે રોડનું। આ જગ્યા અમને કાયમ માટે પ્રોબ્લેમ રહે છે ને આવતા જતા લોકોને બી બહુ જ મુસીબતનો સામનો કરવો પડે છે, કારણ કે તંત્રને વારંવાર કહેવાથી આ જગ્યા હજુ પણ ઉછાળવામાં આવી રહી અને 3 થી 4 ફૂટ ઉછાળવામાં આવે તો આ સમસ્યાનો પ્રોબ્લેમ થઈ શકે એવો છે। અન્ય સ્થાનિક છે તેમની સાથે આપનું નામ જણાવો। ચિરાગસિંહ, કેવા પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે સામેની તરફ લોકો ફસાયા છે કે આશાનું પાણી આવે છે? આ વરસાદનું પાણી છે। ગઈકાલે રાતે મુસળધાર વરસાદ થયો, એના લીધે આજુબાજુનું ખેતીવાડીનું પાણી અને કીમ નદીનું પાણી કે જેનાથી આ બધું ઓવરફ્લો થઈને અહીંયા પાણી આવ્યું છે। આસરમાં, સિમોદરા, લીંબાડા, રણકપરના નીચાણવાળા ભાગો માટે પશુઓ અને ચોક્કસ દ્રશ્યોમાં જોઈ શકાય છે કાર છે તે પાણીમાં તણાઈ રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકો છે તે આ કારને બચાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે। જે રીતે પાણીનો પ્રવાહ ખૂબ જ વધી રહ્યો છે તેને લઈને અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાયા છે। સ્થાનિકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે, કારણ કે અહીંથી અવગત હોય છે આ વિસ્તારથી। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રીતે હાલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કાર છે તે પાણી જતી રહી તેને સ્થાનિકોએ બચાવી છે। આપણી સાથે કેટલાક નોકરિયાત છે તેમને પણ ચર્ચા। આપનું નામ જણાવો। રવિરાજસિંહ સોલંકી। રવિરાજ, તમે ક્યાં જઈ રહ્યા હતા? શું છે પરિસ્થિતિ? હું કીમ જોબ પરથી ઘરે જઈ રહ્યો હતો। આસરમાં ગામના ધોરીમાં ઉપર ફૂલ પાણી ભરાયેલું છે। જી બિલકુલ, ખાસ કરીને આ મુખ્ય માર્ગ છે માંગરોળ અને ઉમરપાડા તાલુકાને જોડતો આ માર્ગ છે। સામેના તરફ છે તે માંગરોળના ધારાસભ્ય છે ગણપતસિંહ વસાવા, તે પણ આ વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે, કારણ કે ખૂબ જ પ્રભાવિત થયો છે એમનો મત વિસ્તાર છે। ગણપતસિંહ વસાવા તેઓ આવી પહોંચ્યા છે અને સામેની તરફ જે માર્ગ જોઈ શકાય છે ત્યાં ઊભા છે। અને ખાસ કરીને થોડા દિવસ પહેલા જે ઉમરપાડા વિસ્તારમાં 14 ઇંચ વરસાદ વરસ્યો તેને લઈને પણ ખૂબ જ જે ભયાનક પરિસ્થિતિ સર્જાઈ હતી। અનેક ઘરોમાં પાણી ભરાયા હતા। હાલ પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અહીંથી સ્થાનિક લોકો તો લોકોને અવગત કરી જ રહ્યા છે, પરંતુ સાથે સાથે અહીં વિસ્તારના જે ધારાસભ્ય છે ગણપતસિંહ વસાવા તે પણ આ પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે। ત્યારે હાલ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને લોકોને જનજીવન છે તે પ્રભાવિત થઈ ચૂક્યું છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, માંગરોળ, સુરત। તો રાજ્યમાં હાલ ભારે વરસાદને પગલે કેવી છે પરિસ્થિતિ તે વિશે આગળ પર વાત કરીશું, તે પહેલા હાલ રોકાઈ બ્રેક માટે।